ગ્રામજનોએ ખાણ ખનીજને વારંવાર ફોન કર્યાનો પણ દાવો। ભૂમાફિયાઓ હતા તે ભાઈ રેતે ચોરી કરતા હતા તો અમે આવ્યા તે ભાગી ગયા। ફોન વારંવાર કરવા છતાં કોઈ આવવા તૈયાર નથી। સમાચારોમાં આગળ વાત કરીએ કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર એ ખનન માફિયાઓ છે તે બેફામ બની રહ્યા છે। જે જગ્યાએ ખનન પર પ્રતિબંધ છે તેમ છતાં પણ ત્યાં એક ગેરકાયદેસર રીતના જે ખનન કરવામાં આવી રહ્યું છે તેની સામે હવે સંખેડામાં રેતી માફિયાઓ સામે સ્થાનિકોએ બાયો ચડાવી રેતી માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનોએ જનતા રેડ કરી। જનતા રેડ જોઈને રેતી માફિયાઓ ભાગી ગયા। રેતી માફિયાઓ વહેલી સવારથી જ ગેરકાયદેસર ખનન કરતા હતા। ગ્રામજનોએ સવારે જનતા રેડ કરતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો। ગ્રામજનોએ ખાણ ખનીજને વારંવાર ફોન કર્યાનો પણ દાવો। સાથે જ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા। ખાણ ખનીજ વિભાગના અધિકારી નદીમાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર ઉતર્યા અને સાથે જ આવતીકાલ સવારથી ગ્રામજનો આવીને કાનૂનનું ભંગ કરવાની પણ ચીમકી આપી છે। જે રીતના પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારવાની ચીમકી આપી, જે રીતના આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા એ બેફામ રીતના રેતી ચોરી કરવામાં આવતી હતી। વારંવાર એ અધિકારીઓને જાણ કરવામાં આવી તેમ છતાંય કોઈ પણ અધિકારી આ મામલે કાર્યવાહી ન કરતા અંતે વહેલી સવારે ગ્રામજનોએ ત્યાં પહોંચી અને જનતા રેડ કરી ત્યારે જે ખનન માફિયાઓ હતા એ તમામ ત્યાંથી નાસી છૂટ્યા હતા અને આ મામલે આગળની કાર્યવાહીને લઈ એ ગ્રામજનોએ શું ચીમકી ઉચ્ચારી અને આ જે ઘટના બની હતી તેને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। ગામ દમોલી આજે ગામના યુવાનો કે ભાઈ અમને જાણ એવી મળી છે કે ભાઈ રેતી ખનન 2 નંબર ચાલી રહ્યું છે। તો અગાઉ અમને એવી જાણ મળી કે ભાઈ અઠવાડિયાથી ચાલી રહ્યું છે। તો 24 કલાક દિવસે ચાલે છે કે રાતે બી ચાલે છે, પણ ખાણ ખનીજ અધિકારીની ગાડીઓ આવે છે પણ કોટાલીથી રતનપુરાની વાયા જતી રહે છે કે રોડે જશે પણ નદીએ કોઈ તપાસ કરવા આવતું નથી। તો આજ સવારે અમે 7:30 વાગે સ્થળ પર આવી તપાસ કરી તો જે તે ભૂમાફિયાઓ હતા તે ભાઈ રેતે ચોરી કરતા હતા તો અમે આવ્યા તે ભાગી ગયા લોડ અને ગાડીઓ લઈને। તો અમે બધા ભાઈઓ ભેગા થયા અને સાહેબને રજૂઆત કરી ગઈ। ભાઈ પહેલાં શરૂઆત સચિન સાહેબથી કે સચિન સાહેબ કે ભાઈ આવી રીતના આ પ્રોબ્લેમ છે તો તમે કે ભાઈ મેં રજા પર છું તો નીલકંઠ ડિંડોડિયાના સાહેબનો નંબર આપ્યો છે। એ ભાઈને એ સાહેબને બી અમે વારંવાર ફોન કરવા છતાંય સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી। પછી અમે વિપુલ સોલંકી સાહેબને બી કોલ કર્યો છે પણ એમને બી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી। તો અમારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સાહેબને એક રિક્વેસ્ટ એવી કરીએ છે કે ભાઈ તમે આવું બન્યું છે છતાં કોઈ સર પર આવવા તૈયાર નથી તો તમે જોઈ શકો છો કંઈ કેટલું ખોદકામ થયેલું છે એ બી તમે જોઈ લો અને આગળ જે પિલ્લરમાં એ બી ખોટા છે એ બી સર્વે કરવા વિનંતી છે। તો કદાચ બ્લોક અહીં જ છે અને કદાચ સર્વે નથી થતું તેનું શું કારણ હોવું જોઈએ કે ભાઈ ખાણ ખનીજ બી મોટો હાથ હોવો જોઈએ। અમારે બીજી એક વિનંતી છે કે ભાઈ અત્યાર સુધીમાં આજે 4-5 કોલ કર્યા કે ભાઈ નીલકંઠ ડિંડોડિયા સાહેબને તો એમને રિસ્પોન્સ આપ્યો નહીં કે ભાઈ અમે 10 વાગ્યાનો કોલ કરીએ છીએ કે 1.5 કલાકમાં આવું છું 2 કલાકમાં આવું છું છતાં અમને 2 વાગી ગયા છે। તો અમે ધરના પર બેસીએ છીએ કે ભાઈ જ્યાં સુધી ખાણ ખનીજ સ્થળ પર આવે નહીં તો એટલા માટે અમે ધરના પર બેસીએ પણ હાલ કોઈ છોકરાને બી કંઈ પ્રોબ્લેમ થશે એ એમની જવાબદારી પૂરેપૂરી ખાણ ખનીજ વિભાગની રહેશે। શું નામ છે તમારું? વિક્રમભાઈ। કયા ગામના? દમોલી। ગ્રામ પંચાયત ગામ દમોલી રેતી ખનન સવારમાં 7 વાગ્યાથી અમે આવ્યા છે અહીં હાજર સ્થળ ઉપર। કોઈ અધિકારી આજ સુધી આવ્યો નહીં। અત્યાર સુધી અમે ફોન વારંવાર કરવા છતાં કોઈ આવવા તૈયાર નથી એટલે અમે 4 વાગ્યા સુધી રાહ જોઈએ છે। હવે મગજનો બાટલો અમારો ફાટવાની તૈયારીમાં છે। જો 4 વાગ્યા સુધી ખાણ ખનીજની સાહેબની કોઈ પણ રિસ્પોન્સ નહીં મળે અમને તો અમે ગામજનોએ નક્કી કર્યું છે કે 50 થી 60 ટ્રેક્ટર ગામના ઉતરશે અને જે પણ આવક થશે
જે રેતીનો પૈસો આવશે તે ગામમાં વપરાશે. અમે એ નક્કી કરેલું છે. હવે શું નામ છે તમારું? મારું નામ ચૌહાણ વનરાજ છે, કયા ગામના? દમોલી ગામના. બોલો. કંઈ પણ સ્થળ ઉપર બનાવ બનશે તેની જવાબદારી પૂરી ખાણ ખનિજ વિભાગની રહેશે.